ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्राहग्रासैककर्मणे। एक वस्तु જરાક વધારે સ્પષ્ટતા કરી દઉં. વેદાંત શાસ્ત્ર ઈશ્વરના અસ્તિત્વનો નિષેધ કરતો નથી. એક આ ગેરસમજ પ્રવર્તે છે કે વેદાંત ઈશ્વરને માનતું નથી. એક આ બીજી ગેરસમજ પ્રવર્તે છે સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ. અમે સગુણની ઉપાસના કરીએ અને વેદાંત વાળા નિર્ગુણની ઉપાસના કરે. આપણે ગેરસમજ પર પ્રવર્તે છે. જો શાસ્ત્ર એમ કહેતું હોય કે જીવ જ બ્રહ્મ છે તો જીવ જો બ્રહ્મ હોય તો ઈશ્વરે હોય જ ને. ઈશ્વર નથી એવું કોઈ શાસ્ત્ર કહેતું જ નથી. શાસ્ત્રના અભ્યાસનું તાત્પર્ય જગતની વાસ્તવિકતા સમજવાની છે. You have to understand the realities of the world, of Ishvara as well as of yourself. જે અત્યારે સેલ્ફ ઉપલબ્ધ છે, હું તરીકે જે અત્યારે ઉપલબ્ધ છે એની વાસ્તવિકતા સમજવાનો પ્રયત્ન છે. જેને આપણે જીવ કહીએ છીએ. જે જીવપણું છે એને શાસ્ત્રની ભાષામાં કહીએ તો એ મિથ્યા છે. મિથ્યા એટલે શું? જીવપણું ઇન્સિડેન્ટલ છે, સ્વરૂપગત નથી, નૈમિત્તિક છે. બીજા શાસ્ત્રની ભાષામાં કહીએ તો ઔપાધિક છે, ઉપાધિજન્ય છે. સ્ફટિકનું લાલ દેખાવાપણું ઔપાધિક છે. બાજુમાં જાસૂદનું ફૂલ છે એટલે સ્ફટિક લાલ દેખાય છે. બાકી સ્ફટિક સ્વરૂપથી લાલ નથી. આ સમજવાનું છે. પુષ્પને હજુ જુદું કરી શકાશે, દૂર ખસેડી શકાશે સ્ફટિકને રંગરહિત જોવા માટે, પરંતુ શરીર મન બુદ્ધિ પ્રાણને જુદા ન કરી શકાય. એટલે આ સમજવાનો વિષય છે. શેના જેવું સમજવાનું છે? તો કે આકાશ તો ભૂરું દેખાવાનું જ છે, પૃથ્વી તો ગોળ દેખાવાની જ છે, તારા તો કે નાના દેખાવાના જ છે. પણ એનું જે નાનાપણું છે એ વાસ્તવિક નથી. પૃથ્વીનું ગોળપણું છે એ વાસ્તવિક નથી.
આકાશની જે નીલિમા છે એ વાસ્તવિક નથી. એ મારું જીવપણું જે છે, જીવ એટલે અલ્પ, જીવ એટલે દુઃખી, જીવ એટલે મર્યાદિત, એ મારું જીવપણું, અલ્પપણું, દુઃખીપણું એ વાસ્તવિક નથી, ઔપાધિક છે. એ જ રીતે ઈશ્વરનું ઈશ્વરપણું ઔપાધિક છે, વાસ્તવિક નથી. સ્વરૂપથી ઈશ્વર જુદો છે. આપણને જેમ સ્વરૂપથી હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, પણ ઉપાધિ કાઢવાની કે મારી નાખવાની જરૂર નથી, સમજવાનું છે. એમ ઈશ્વરને પણ માયાથી દૂર કરવાનો નથી. એની સર્જન શક્તિ પ્રકૃતિ છે, પણ એ અને પ્રકૃતિના દ્રષ્ટિકોણથી એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વાંતર્યામી બધું જ છે. જેમ શરીરના દ્રષ્ટિકોણથી હું ને તમે પુરુષ છીએ, સ્ત્રી છીએ, મર્યાદિત છીએ, આના સંતાન છીએ, આપણે કોકના પતિ પત્ની છીએ, કોકના મા બાપ છીએ, કોકના ભાઈ બહેન છીએ, કોકના પડોશી છીએ, એ તો રહેવાનું જ છે. જેને કહીએ એ ઔપાધિક મર્યાદાઓ છે, ઉપાધિગત છે. આ વ્યવહારનો નિષેધ નથી. આવું કહેવું કે જ્ઞાન થયા પછી કશું જ દેખાય નહીં, બ્રહ્મ જ દેખાય, જગત જ દેખાય નહીં, એ ભલે કવિતામાં છે, પણ એનું તાત્પર્ય સમજવું જોઈએ. જાગીને જોઉં તો જગત દિશે નહીં. જ્ઞાન થયા પછી જગત દેખાતું નથી. હવે જો દેખાતું નથી અને જ્ઞાન નિત્ય છે, જ્ઞાન આવવા વાળું ને જવા વાળું નથી એવું હોય, તો નરસિંહ મહેતાએ કવિતા લખી કઈ રીતે? કવિતા ગાઈ કઈ રીતે? કોના માટે ગાઈ? આપ સમજો છો હું શું કહું છું? તમે બધા જ્ઞાન થયા પછી જગત દેખાતું નથી, જગત રહેતું નથી, એવું તો એમણે લખ્યું તો જ્ઞાન થયા પછી લખ્યું ને, જાગીને જોઉં તો જગત દિશે નહીં. તો સામે હતું કોઈ સાંભળવા વાળું તો લખ્યું ને, ભજન તો ગાયું ને. એટલે એક સત્ય સમજો, ફરી કહું કે જેમ મારું જીવપણું તો છે જ, શરીર તો રહેવાનું જ છે, અને આ જગતનો વ્યવહાર પણ રહેવાનો જ છે. વ્યવહારિક જગતની અમુક મર્યાદાઓ, અમુક નિયમનો રહેવાના છે. એના દ્રષ્ટિકોણથી જીવપણું છે એટલે ઔપાધિક છે અથવા તો નૈમિત્તિક છે. શરીર, મન, પ્રાણની નિમિત્તતાને લીધે જીવ જે સ્વરૂપથી બ્રહ્મ છે એ જીવપણાને જાણે કે પ્રાપ્ત કરે. એવી જ રીતે માયાને લીધે, પ્રકૃતિને લીધે એ જ બ્રહ્મ ઈશ્વરપણાને પ્રાપ્ત કરે છે. You have to account for the world, which you have to confirm the order, that which sustains the world. There is એક વ્યવસ્થાપન છે, એક નિયમ છે. જુદા જુદા નિયમ અનુસાર આ સૃષ્ટિ કર્મ કરે છે, અને જ્યારે સૃષ્ટિ જુદા જુદા નિયમ અનુસાર કર્મ કરી રહી છે, ત્યારે સૃષ્ટિમાં થતા કર્મોને આપણે સ્વીકારવા પડશે, નિયમોને સ્વીકારવા પડે છે. અને એ આપણું સર્જન નથી. જ્ઞાન થવાથી એ સૃષ્ટિ દેખાવાની છે. જ્ઞાન થયા પછી સૃષ્ટિના નિયમો જેને લીધે આ શરીર બન્યું છે એ નિયમો એને લાગુ પડવાના છે. એ બધા નિયમો એને અસર કરવાના છે, સૃષ્ટિના નિયમો. એટલે પ્રકૃતિ અથવા માયાનો સ્વીકાર. પ્રકૃતિ આવી ક્યાંથી? જેમ પ્રકૃતિને લીધે, શરીર, મન, પ્રાણને લીધે બ્રહ્મ જીવપણાને પ્રાપ્ત કરે છે, એમ પ્રકૃતિને લીધે એ જ બ્રહ્મ ઈશ્વરપણાને પ્રાપ્ત કરે છે.
જેમ મારું જીવનું મારું જીવપણું વાસ્તવિક નથી, ઔપાધિક છે. સ્વરૂપથી કોણ છું? હું બ્રહ્મ છું. તે જ રીતે ઈશ્વરપણું વાસ્તવિક નથી, બ્રહ્મનું ઔપાધિક છે. ઈશ્વરનો નિષેધ નથી થતો વેદાંત શાસ્ત્રમાં. વેદાંત શાસ્ત્ર બ્રહ્મના ઈશ્વરપણાને સ્વીકારે છે અને એ કહે છે કે બ્રહ્મનું જેવું બ્રહ્મનું જીવપણું છે એવું જ બ્રહ્મનું ઈશ્વરપણું છે. એટલે શું? બ્રહ્મનું જીવપણું ઔપાધિક છે, શરીર મનોબુદ્ધિ અહંકાર રૂપી ઉપાધિને લીધે છે. તે જ રીતે બ્રહ્મનું ઈશ્વરપણું પણ ઔપાધિક છે. અને એની ઉપાધિ શું છે? તો કે માયા છે. ઉપાધિ શું છે? તો કે એને પ્રકૃતિ. એને પ્રકૃતિ શા માટે કહેવામાં આવ્યું? આ ચર્ચા 2 ક્લાસમાં કરી છે. પ્રકૃતિ એટલા માટે એને કહેવામાં આવી કે એને એટલું સરસ સર્જન કર્યું છે કે જે તાલબદ્ધ નિયમબદ્ધ એક સંવાદિતતામાં આખી સૃષ્ટિ ચાલે છે. જુદા જુદા નિયમોને અનુસરીને સૃષ્ટિનું વ્યવસ્થાપન થાય છે. સૃષ્ટિમાં જે બધા પરિબળો છે એ બધા પરિબળો એકબીજાના વિરોધી છે, છતાં પણ એ બધા એક સંવાદિતતામાં કામ કરે છે અને તાલબદ્ધતાથી કામ કરે છે, નિયમપૂર્વક કામ કરે છે. એટલે પ્રકૃતિ ક્યારે આવીને કેમ આવીને ક્યારથી છે એ છે જ. તમારા ને મારા શરીરના કેમ આવ્યું એનો કોઈ જવાબ કંઈક છે કે ભાઈ પ્રારબ્ધ. પ્રારબ્ધ ક્યાંથી આવ્યું? આગળ જન્મોમાં કરેલા કર્મોથી. કર્મો ક્યાંથી આવ્યા? તો કે એ આગલા જન્મમાં કર્મ કરે, એના આગલા જન્મમાં કર્મ કર્યા હતા માટે આગલો જન્મ આવ્યો. આગલાનું ક્યાંથી આવ્યું? એમ પેલાથી આવ્યો. પહેલો જન્મ ક્યાંથી આવ્યો? એનો કોઈ જવાબ નથી. એ છે જ ભાઈ. હવે આગળ વાત કરું. એ પિંજણ કરવાને બદલે તમે ચાલો જાણ્યું કે પહેલો જન્મ 50 લાખ વર્ષ પહેલા આવ્યો. હાલો જાણી લીધું. પહેલો જન્મ તમારો શું મળ્યું? એનાથી મોક્ષ મળ્યો. 50 લાખ વર્ષ પહેલા મારો જન્મ થયો. હું તો જેઠાલાલ ચંપકલાલ જ રહ્યો, ટપુડાનો પપ્પો, જેઠિયો. એટલે પરિચ્છિન્ન, અલ્પ, મર્યાદિત, દુઃખી એ તો રહ્યો જ છું. એટલે મહાત્માઓ કે ભાઈ તીર વાગ્યું હોય તો ક્યાંથી આવ્યું ઇન્વેસ્ટિગેશન ના કરાય, પહેલા તીર દૂર કરવાનો પ્રયત્ન કરાય. એક માણસ પોલીસના ઇન્ટરવ્યુમાં ગયો હશે, પોલીસ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુમાં. હાવ ભગવો હતો. નામ બામ પૂછ્યું. પછી કે છે ગાંધીજીનું મર્ડર કોણે કર્યું? સાહેબ ખબર નથી. ગાંધીજીનો જન્મ ક્યારે થયો? કે સાહેબ ખબર નથી. કઈ સાલમાં થયો? ખબર નથી. ગાંધીજી નું મર્ડર ક્યાં થયું અને કઈ સાલમાં થયું? ખબર નથી. જા હવે આ બધું પાકું કરી અને જાણીને આવજે. ઇન્ટરવ્યુમાંથી બહાર નીકળ્યો તો બીજા પૂછે ને કે શું પૂછ્યું, તારું શું થયું? આપણને તો નોકરીએ મળી ગઈ ને સીધો તપાસના ઓર્ડર આપી દીધા કે તપાસ કામ આપી દીધું. મર્ડર કેસ મારે સોલ્વ કરવાનો છે. મૂર્ખ કે છે કે મારે એક મર્ડર કેસ સોલ્વ કરવાનો છે. એના જેવી આ છે. શું કહે છે કે ભાઈ આપણે માયા કેમ આવી, ક્યારે આવી, શા માટે આવી, પહેલો જન્મ કેમ થયો, કેવી રીતે થયો, એ જેને સૌરાષ્ટ્રની ભાષામાં કહે તો પિંજણ મૂકીને અત્યારે જે દુઃખ છે, પરિચ્છિન્નતા છે, એનો ઉપાય શોધવો પડે. પ્રકૃતિ છે
ઓકે, અને પ્રકૃતિ પ્રગટ એટલે પ્રકૃતિ જાણે કે કહીએ ને નિત્ય છે. 15મા અધ્યાયમાં વાક્ય છે, નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેન સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ. એના પહેલા કહે છે, ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખાઃ ગુણઃ પ્રવૃદ્ધાઃ વિષય પ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધિની મનુષ્યલોક. પછી જો આગળ ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. પ્રકૃતિ ક્યારે આવી ને ક્યાંથી આવી એ ફોરગેટ અબાઉટ ઇટ. ઇટ ઇઝ ધેર. સર્જન શક્તિ છે બ્રહ્મ પાસે. એટલે આ સૃષ્ટિ શું છે? અવ્યક્તમાંથી વ્યક્ત અને વ્યક્તમાંથી અવ્યક્ત. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આપણા દર્શનમાં, ભારતીય દર્શનમાં, વેદાંત, વિશેષતઃ વેદાંત શાસ્ત્રમાં સૃષ્ટિ એ ઉત્પત્તિ નથી કશાની, અભિવ્યક્તિ છે. It is not creation, but it is unmanifestation or manifestation. So from unmanifest to manifest and from manifest to unmanifest. આ ક્રમ છે. ઉત્પત્તિ સ્થિતિ લય, પાછું લય ઉત્પત્તિ સ્થિતિ, પાછું લય ઉત્પત્તિ સ્થિતિ, ઉત્પત્તિ સ્થિતિ લય, જે ગણો એ. એટલે આવું છે. ને આજે વૈજ્ઞાનિકો પણ કહે છે કે અબજો વર્ષો પહેલા આખી પૃથ્વી એક અગ્નિનો ગોળો હતો. ભયંકર ગરમી હતી. ઇટ વોઝ બિલિયન્સ ઓફ ડિગ્રી ટેમ્પરેચર. અબજો ડિગ્રી ગરમી હતી. સૂર્યની જે ગરમી હતી એ જ હતું. અને જે બધા પરિબળો છે they were muted. આપણે મોબાઈલમાં કરીએ ને મ્યુટ કરી દઈએ ને, પરિબળો મ્યુટેડ એટલે અનમેનિફેસ્ટ, અવ્યક્ત હતા. ધીરે 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 આ બધા પરિબળો વ્યક્ત થાય અને પછી પાછા અવ્યક્ત અવસ્થાને પ્રાપ્ત કરે છે. અને એ જે છે એ જસ્ટ હોલ્ડ ઓન, હું 1 મિનિટ, મારે બેટરી લગાડવી પડશે. સોરી. એ પ્રકૃતિ જે છે એ બ્રહ્મથી અભિન્ન નથી. ભિન્ન છે અને અભિન્ન પણ છે. ભિન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો. શેના જેવું છે? મારી સ્વપ્નની સર્જન શક્તિ છે એ મારાથી ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી. એટલે આ કેવી કહેવાય? જે બે ના હોય અને એકે ના હોય. નો ભિન્ના ભિન્ન નથી, છૂટીએ નથી, ભેગીએ નથી અને ભેગી છૂટીએ નથી. એટલે એને કહેવાય મિથ્યા કહેવાય, માયા કહેવાય. એને મિથ્યા અથવા તો માયા કહેવાય. આ જે પ્રકૃતિ છે કોના પર આશ્રિત છે? એનું અસ્તિત્વ, તો કે એનું અસ્તિત્વ જેમ બધી વસ્તુનું અસ્તિત્વ બ્રહ્માશ્રિત છે, સદબ્રહ્મ. પ્રકૃતિ યુક્ત જે છે બ્રહ્મ, એને આપણે ઈશ્વર કયો. એટલે પ્રકૃતિ ઈશ્વરને આશ્રિત છે. એટલે અવ્યક્તમાંથી વ્યક્ત, એટલે ઈશ્વર જ પ્રકૃતિ દ્વારા અવ્યક્તમાંથી વ્યક્ત અવસ્થાને પ્રાપ્ત કરે. અને એ જ ઈશ્વર ફરી પ્રકૃતિ દ્વારા વ્યક્ત અવસ્થાને ટકાવે છે. એ જ ઈશ્વર પ્રકૃતિ દ્વારા વ્યક્ત અવસ્થાને પાછો અવ્યક્ત અવસ્થામાં લઈ જાય છે. પ્રલય રૂપી પ્રલય થાય એટલે પાછી સૃષ્ટિ
અવ્યક્ત અવસ્થાને પામે છે. એટલે જરાક હવે એક વાક્ય ધ્યાનથી સાંભળો. ઓકે, શું છે વાક્ય? પ્રકૃતિ અને તેના કાર્યની અવ્યક્ત સ્થિતિ સાથે ઈશ્વર જગતનું કારણ છે. ઈશ્વર અવ્યક્ત પ્રકૃતિ સાથે જગતનું કારણ છે. અને એ જ ઈશ્વર જ્યારે પ્રકૃતિને ચેતનવંતી બનાવે, અનમેનિફેસ્ટને મેનિફેસ્ટ કરે, તો જે ઈશ્વર પ્રકૃતિ અવ્યક્ત પ્રકૃતિ સાથે જગતનું કારણ છે, એ જ ઈશ્વર વ્યક્ત પ્રકૃતિ સાથે જગત છે. જગત રૂપે પણ કોણ છે? ઈશ્વર. અને જગતની અવ્યક્ત અવસ્થા રૂપે પણ કોણ છે? તો કે ઈશ્વર જ છે. અને આ પ્રકૃતિ સ્વતંત્ર રીતે કામ કરી શકતી નથી. ઈશ્વરની સહાય વિના, ઈશ્વર એને ચેતનવંતી બનાવે તેઓ એના વગર એ કંઈ કામ અવ્યક્ત અવસ્થામાંથી વ્યક્ત નથી થઈ શકતી, અને એનું અસ્તિત્વ પણ એ જ રહેશે છે. એટલે ખરેખર જોઈએ તો બ્રહ્મ એ જ પ્રકૃતિ છે, પણ પ્રકૃતિ બ્રહ્મ નથી. સ્વામીજીનું ઇક્વેશન, એ ઇઝ બી, બી ઇઝ એ, બટ એ ઇઝ નોટ બી. ભિખારી છે એ એક્ટર છે, બેગર ઇઝ એન એક્ટર, એક્ટર એ ભિખારી. પ્રકૃતિ બ્રહ્મથી જુદી નથી, ઈશ્વરથી જુદી નથી. બંને રીતે બોલી શકાય, તમારે સમજવાનું છે. એટલે it doesn't, પ્રકૃતિ doesn't exist nor functions independent of Ishvara. Ishvara is Brahman. So Prakriti is also not separate from Brahman. પ્રકૃતિ એટલે અવ્યક્ત અવસ્થા બધાની. એ ઈશ્વરા વિથ અનમેનિફેસ્ટ પ્રકૃતિ ઇઝ જગત કારણ. એટલે કહ્યું બ્રહ્મ એ જગતનું કારણ છે. અને ઈશ્વર જ વ્યક્ત પ્રકૃતિ જ્યારે હોય ત્યારે ઈશ્વર જ જગત છે. એટલે શું? આપણે બંને વાક્ય કહી શકીએ. ઈશાવાસ્યમિદમ સર્વમ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એવું કહી શકાય. કેમ? ફરી વાર કહું, વ્યક્ત પ્રકૃતિને જ્યારે એ વ્યક્ત કરે ઈશ્વર, અને જે કંઈ સર્જાય એ જગત છે, અને એ શું છે? ઈશ્વર જ છે. જેમ પ્રકૃતિ ઈશ્વરથી અભિન્ન છે, માટે પ્રકૃતિ દ્વારા ઉત્પન્ન થયેલું જગત પણ ઈશ્વરથી અભિન્ન છે. અને અભિન્ન હોવાને લીધે એને ઈશ્વર છે એવું કહી શકાય. અવ્યક્ત પ્રકૃતિમાંથી વ્યક્ત થયેલું જગત પ્રકૃતિથી અભિન્ન છે. પણ પ્રકૃતિ પોતે, એનું અસ્તિત્વ અને એની ચેતનતા, એનું હવાપણું અને એનું કાર્યતા, એનું પ્રગટીકરણપણું ઈશ્વર વગર સંભવતું નથી. એટલે એમ કહી શકાય પ્રકૃતિ પોતે બ્રહ્મથી અભિન્ન છે, અને જગત પ્રકૃતિથી અભિન્ન છે. માટે જગત પણ ઈશ્વરથી અભિન્ન છે. એટલે કહી શકીએ કે ઈશાવાસ્યમ, પેલા કહી શકે કે સિયા રામમય જગ જાની, મને રામમય એટલે ઈશ્વર અને પ્રકૃતિ. રામ અને સીતા શું છે? શિવ અને પાર્વતી, વિષ્ણુ અને લક્ષ્મીજી, બ્રહ્માજી અને સરસ્વતી શું છે?
એ કશું જ નથી, એ ઈશ્વર અને પ્રકૃતિનું પ્રતીક છે. એ જ ઈશ્વર એટલે ઈશ્વર શંકર રૂપે છે અને પ્રકૃતિ એ પાર્વતીનું પ્રતીક છે. એનામય જગત છે, કારણ કે પ્રકૃતિ એનાથી જુદી નથી. એટલે આપણે કથામાં વાંચીએ કે લક્ષ્મીજી તો વિષ્ણુ વગર રહી ના શકે, પાર્વતી તો શિવજી વગર રહી ના શકે. એટલે એમણે કહ્યું, બરઉં સંભવ નહીં તો રહું કુંવારી. અવધી ભાષામાં છે કે હું પરણું તો કે શંભુને જ પરણીશ, અને મારે તો એ જ જોઈએ છે, એના સિવાય મારે બીજું કોઈ જોતું જ નથી. શંભુ સિવાય હું કોઈની સાથે રહીશ નહીં, મારા તો એ પ્રાણનાથ છે. આવું બધું કે પ્રકૃતિ. એટલે શું કહે છે કે પ્રકૃતિની ચેતનતા, પ્રકૃતિની સર્જન શક્તિ એ બધું કોને લીધે છે? ઈશ્વરને લીધે. જેમ આપણે દાખલો આપીએ કે સોલાર ગીઝર હોય, કે સોલાર ઇલેક્ટ્રિસિટીની પેનલ હોય, તો એનું ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા પણ કે ગરમ પાણી કરવા પણ કોને લીધે છે? સૂર્યને લીધે છે. એટલે કહી શકાય કે સૂર્યથી અભિન્ન છે, અને એટલે હંમેશા ઈચ્છે કે હું સૂર્યની પાસે છું. ઈશ્વરથી ભિન્ન થયેલી પ્રકૃતિ એ શું છે? એની અવ્યક્ત અવસ્થા છે. અને ઈશ્વર સાથે સંયુક્ત થયેલી પ્રકૃતિ શું છે? એની વ્યક્ત અવસ્થાની તૈયારી છે. તપસાચીયતે બ્રહ્મ. પ્રકૃતિ ઈશ્વર સાથે જોડાઈ એટલે હવે અવ્યક્તમાંથી વ્યક્ત થવાની સંભાવનાઓ વધી ગઈ. પાર્વતીજીએ ગણપતિને સર્જ્યા. આ છોકરાઓ નો વાંક નથી, મા બાપે સમજતા નથી. સમ ચિલ્ડ્રન આસ્ક નાઉઅડેઝ. આજકાલના છોકરાને આ બધી સમજણે પડતી હોય છે અને શરમાયા વગર પ્રશ્ન પૂછે. એમને પ્રેગ્નન્સીમાં સવાલ આવે છે તો કે શિવજી જો ધ્યાન કરતા હતા તો પાર્વતીજી ગણેશ કેવી રીતે બનાવી શક્યા? એમનો દીકરો ક્યાંથી થયો ગણેશ? અને જો પાર્વતીએ બનાયા તો ગણપતિ શિવના દીકરા કેવી રીતે થયા? તો કોકના હશે પાછા. આજના છોકરા આવું કેમ? એમના ના થાય. સમજવાનું જરૂર છે. મુદ્દો શું છે? જે પાર્વતી પ્રકૃતિનું પ્રતીક છે, એ પ્રકૃતિ સર્જન કરી શકવાની ક્ષમતા ક્યાંથી લાવે છે? ઈશ્વર પાસે. અને કેવી રીતે? એની સન્નિધિ માત્રથી, એના હોવા માત્રથી. પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વ. ખૂબ સુંદર સર્જન કરી શકે છે. કેવી રીતે કરે છે? એમાં કે શિવજી એની સાથે દાંપત્ય જીવન જીવવું નથી પડતું. એમના હાજરી માત્રથી, જેમ સૂર્યની હાજરી માત્રથી, સૂર્ય પેનલને સંયુક્ત નથી થતો, જોડાતો નથી. સ્વયમહિમની તિષ્ઠતી, અંતરિક્ષમાં એ પ્રગટ થયો નથી અને પેનલ ચેતનવંતી બની ગઈ. એવી જ રીતે લોહચુંબક બાજુમાં આવ્યું નથી અને ખીલીઓ ખેંચાઈ ગઈ, લોખંડની વસ્તુ એના તરફ ખેંચાવા માંડે. એવી જ રીતે શિવજીની સન્નિધિ માત્રથી પાર્વતીજી સર્જે છે. અન્ડરસ્ટેન્ડ? જ્યારે પણ છોકરાઓને આવો પ્રશ્ન થતો હોય તો આ રીતે સમજાવતો. આ બહુ ગહન વસ્તુ છે. આપણે નથી સમજતા એટલે આ બધાને બહુ ક્ષુલ્લક સ્થિતિમાં આપણે આપણા ધર્મને લાવી દીધો છે. અને ઘણા બધા પ્રવચનકારો કહે કે આપણા ભગવાન પરણેલા છે માટે આપણે પરણવું જોઈએ, સંન્યાસનું ખંડન કરે. ધીસ ઇઝ ઇલોજિકલ. સંન્યાસની વાત જવા દો ને, પેલા ભગવાન પરણેલા છે હું એ સમજી જાઉં, પછી સંન્યાસ લેવો કે નહીં તમે નક્કી કરજો, એ તમારા પર છે. પણ આ લોકો આપણે નથી યોગ્ય રીતે સમજતા. એટલે આપણે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિને ખૂબ નિકૃષ્ટ દેખાડીએ અને બીજા લોકોને, જે વિધર્મીઓ છે, એને તક મળી જાય છે. તમારામાં આવું જ છે. કૃષ્ણ ભગવાનને 16,008 પટરાણી હોવી એટલે શું? એ સમયે જરાક આ બીજી વાતે થોડું વિષયાંતર
વિષયાંતર કરીને કહી દઉં. મેં અનેકવાર જુદા જુદા પ્લેટફોર્મ પર કહ્યું છે, એ સમયે 1000 શબ્દ અનંત વાચી છે. 1000 એટલે શું? લિમિટલેસનેસ. ઓકે, એટલે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ કહીએ, શિવ સહસ્ત્ર નામ કહીએ, દુર્ગા સહસ્ત્ર નામ કહીએ, લલિતા સહસ્ત્ર નામ કહીએ. શું કામ સહસ્ત્ર? 10 સહસ્ત્ર નામ કેમ નહીં ભાઈ? 10,000 કેમ નહીં? દુર્ગાના લાખ નામ કેમ નહીં? અને આપણે ગુજરાતીમાં ભજને કહીએ ને, હરી છે તારા 1000 નામ, કયા નામે લખવી કંકોતરી. 1000 હું કામ ભાઈ? આખી સૃષ્ટિ એના નામ છે. 1000 શબ્દ અનંત વાચી છે. ઓકે, જ્યારે 1000 શબ્દ વપરાય એટલે શું કહેવાય? અનંત. આજે પણ ગુજરાતીમાં કહે ને, અમેરિકા કે હજારો માઇલ દૂર છે. હવે તો જો કે બધા પ્લેન થઈ ગયા, પણ પેલા હજારો માઇલ એટલે બહુ દૂર છે. તારાઓ હજારો માઇલ દૂર છે. અનંત. 16,000, બાપરે બાપ, બહુ મોટું અનંત. એટલે એની પ્રકૃતિની અનંતતાની વાત કરે છે. અનેક રૂપતાની વાત કરે છે. પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત. ઓકે, જગત પ્રકૃતિથી અભિન્ન છે. જગત જ પ્રકૃતિ છે. પ્રકૃતિની વ્યક્ત અવસ્થા જ જગત છે. અને એ પ્રકૃતિ બ્રહ્મથી અભિન્ન છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રકૃતિ પણ બ્રહ્મરૂપ છે અને જગત પણ બ્રહ્મરૂપ છે. એટલે પ્રકૃતિ માટે કહ્યું, નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. એનો આદિ પણ નથી અને અંત પણ નથી. ને બધાનું હોવાપણું, જેમ પ્રકૃતિનું હોવાપણું, પ્રકૃતિનું ચેતનપણું એ બ્રહ્મને જ લીધે છે. અને પ્રકૃતિમાંથી આવેલા જગતનું, અર્થાત નામરૂપ રૂપે વ્યક્ત થયેલી પ્રકૃતિનું હોવાપણું પણ બ્રહ્મને, અને એનું ચેતનપણું પણ બ્રહ્મને જ લીધે છે. માટે એવું કહી શકાય, સર્વમ ખલુ ઇદમ. આ સમજાવવા માટે આ બધી ચર્ચા છે. મેં તમને કહ્યું તું પ્રક્રિયા છે, મોડેલ છે. બધું જ બ્રહ્મ છે એટલે શું? દ્રષ્ટા પણ બ્રહ્મ છે અને દ્રશ્ય પણ બ્રહ્મ છે. દૃક દ્રશ્યનો જે ભેદ છે એ શું છે? ઔપાધિક છે. એ વાસ્તવિક ભેદ નથી, એ નૈમિત્તિક ભેદ છે. જે મારો ને તમારો ભેદ છે એ ઔપાધિક છે, શરીરગત ભેદ છે. આત્મા ચૈતન્ય સર્વત્ર છે અને સર્વવ્યાપી છે, એમાં કોઈ ભેદ જ નથી. એવી જ રીતે દ્રક અને દ્રશ્ય, એનો પણ ભેદ ઔપાધિક. શરીરના દ્રષ્ટિકોણથી હું અત્યારે દ્રષ્ટા છું, ઉપાધિ શરીરમાં ઇન્દ્રિયના દ્રષ્ટિકોણથી. પણ જે દ્રશ્ય છે એ પણ આખરે બ્રહ્મથી અભિન્ન છે. આ સમજવાનું છે. હું પણ બ્રહ્મથી અભિન્ન છું, દ્રશ્ય જગત પણ બ્રહ્મથી અભિન્ન છે. તો પછી બંને વસ્તુ બ્રહ્મથી અભિન્ન હોય તો આ દૃક અને દ્રશ્યનો, સબ્જેક્ટનો ઓબ્જેક્ટનો ભેદ ક્યાંથી આવ્યો? એટલે કહેવાય કે એ મિથ્યા છે, વાસ્તવિક નથી. ભાસે છે પણ ખરેખર એના જેવું. પિક્ચરની અંદર હીરો અને વિલન બંનેનો જે ભેદ છે એ વાસ્તવિક નથી. જે વિલન છે એ પણ પ્રકાશની જ અભિવ્યક્તિ છે અને હીરો છે એ પણ શું છે? પ્રકાશની જ અભિવ્યક્તિ છે. એમાં બંને એક જ વસ્તુ છે અને બેનું ફાઇટિંગ એવું છે, પડદા પરનું ફાઇટિંગ આભાસ માત્ર છે, મિથ્યા છે.
સત્ય મિથ્યાનો વિવેક એટલે દૃક અને દ્રશ્ય ની એકતા સમજ. સત્ય મિથ્યા સમજવું એટલે સાક્ષી અને સાક્ષ્ય બે નથી. વાસ્તવિક દૃષ્ટિકોણ. એનો અર્થ એવો નથી સાક્ષી ને સાક્ષ્ય નથી. ઔપાધિક રીતે બંને છે, પણ વાસ્તવિક રીતે બે. આ સમજવાનું છે. શાસ્ત્રનું તાત્પર્ય ભેદને સિદ્ધ કરવાનું કે ભેદ નથી એવું કહેવાનું જરાય નથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. શાસ્ત્ર દ્વૈતની સિદ્ધિ નથી કરતા અને દ્વૈતને વાસ્તવિકતા ખરેખર છે એવું પણ કહેતા નથી. આ શેના જેવું છે કે શાસ્ત્ર જ્યારે એમ કે ઈશ્વરે પ્રકૃતિ દ્વારા જગત બનાવ્યું, તો તાત્પર્ય જગત બનાવ્યું નથી. એટલે પછી લાંબુ લાંબુ વર્ણન આવે. તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાદ વાયો વાયોરગ્નિ અગ્નેરાપઃ અદ્ભ્યઃ પૃથિવી પૃથિવ્યામોષધયઃ ઓષધિભ્યન્નમ અન્નાદ પુરુષઃ સવા એષ પુરુષો નરસમયઃ. આવું લાંબુ વર્ણન કર્યું પ્રકૃતિ દ્વારા, અને પહેલા આકાશ આવ્યું, પછી વાયુ, પછી તાત્પર્ય દ્વૈત નથી. તાત્પર્ય એ છે કે આ બધું એક જ બ્રહ્મની અભિવ્યક્તિ છે. એ જ બ્રહ્મ જગત રૂપે ભાસે છે. જેમ હું એક જ હું આખા સ્વપ્ન પ્રપંચ રૂપે ભાસું છું બન્યા વગર. મારી અચિંત્ય સર્જન શક્તિને લીધે હું આવો દેખાઉં છું, જાણે કે આવો બનું છું. એવી જ રીતે પ્રકૃતિ દ્વારા ઈશ્વરને આ પ્રકારે કરો. હવે આ બધી ચર્ચા જે આપણે કરી એનો ઈશ્વરની શક્તિ, બધી શબ્દોની મર્યાદા છે. કોઈ ખરેખર શક્તિ કહો એટલે દ્વૈતમ પ્રાપ્ત, એનો દ્વૈતની સિદ્ધિ થાય. આપણે દ્વૈત સિદ્ધ કરવા માટે શક્તિ કહ્યું નથી, પણ એ પ્રકૃતિના પ્રક્ષેપણ કરીને અથવા તો શાસ્ત્ર ઉપયુક્ત કરીને આખરે છેવટે એ બતાવવા માંગે છે કે જગત પણ બ્રહ્મ છે, એનું કારણ પ્રકૃતિ પણ બ્રહ્મ છે, અને માટે કશું જ ભેદ. ઓકે. ખરેખર સત્ય વસ્તુ બ્રહ્મથી ભિન્ન બીજી કોઈ નથી. આ સમજવાનું છે. ઓકે. એટલે માયાને સતમાં પણ ના લખાય, પ્રકૃતિને, કારણ કે બ્રહ્મ અદ્વિતીય છે. જો માયા છે એવું કહો તો એ દ્વિતીય થઈ ગયું, એટલે અદ્વય હાનિ થાય એનો. અને માયા નથી એવું પણ તમે કહી શકો. કેમ ના કહી શકો? કે આ જગત દેખાય છે, દ્વૈત અનુભવાય છે, વિકાર અનુભવાય છે, એટલે એવું સ્પષ્ટ કંઈ જ કહી શકાય એવું નથી. એટલે એને કહ્યું કે એ મિથ્યા છે. જે બેમાંથી એકે ના હોય એટલે એના માટે શું શબ્દ છે? મિથ્યા. જેમ રજ્જુ સર્પ, દોરડીમાં દેખાતો સાપ છે એવું પણ ના કહી શકે. ખરેખર છે શું? એકલી દોરડી છે. અને નથી એવું પણ ના કહી શકાય કે જોયા પછી બીજાનો તો ભય લાગ્યો છે. મારી દ્રષ્ટિએ નથી પણ એની દ્રષ્ટિએ છે. ફરક આટલો જ છે કે અહીંયા બધાને સાપ દેખાય છે, ખાલી શ્રુતિ નથી દેખાતો, શાસ્ત્રને નથી દેખાતો, મહાપુરુષોને નથી દેખાતો. એટલે ગીતાજીનો શ્લોક છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ.
યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. યા નિશા સર્વભૂતા. ત્યાં રાત્રિ મીન્સ નોન મિસએપ્રિહેન્શન છે બધાને. ઊંધું દેખાય ત્યાં કઈ દેખાતું નથી, ને લોકોને રજ્જુ દેખાતી નથી, એ એને દેખાય છે. બધાને સાપ દેખાય છે, જ્ઞાની પુરુષને દેખાતો નથી. અને કોઈને દોરડી દેખાતી નથી. યા નિશા સર્વભૂતાના, એ જ્ઞાની નથી. એક અખંડાનંદજી એક મહાત્મા હતા, નામના વૃંદાવનના હતા, બહુ તપસ્વી અને જ્ઞાની પુરુષ હતા. એ માયા સમજાવવામાં એક દ્રષ્ટાંત આપે. એક ગામમાં એક જાદુગર આવ્યો અને એને એવો જાદુ કર્યો કે હું દોરડીથી બંધાવું છું. આખું ચોરા પર કરતો હતો જાદુ. એનામાં હિપ્નોટિઝમ કરવાની, નજર બંધ કરવાની કઈ તાકાત હશે. એને કહું હું આ દોરડું બાંધું છું, લાંબુ દોરડું આખા ગામના બધાને આપ્યું કે તમે ખેંચો અને મને હલાવો. બધા રસ્સી ખેંચતા હતા અને પેલો હસ્યા કરતો હતો, આમ આમ કરે, કેટલો હાલતો નહોતો, આમ આમ કરે ને એમ કરે. એટલે બધા એમ કે આહા. એવામાં એક બાઈ ઘાસનો ભારો લઈને આવી. ત્યાં એ જોઈને હસવામાં એમ અચંબામાં પડી ગઈ કે શું કરો છો? એટલે તો નજીક આવીને કહું આ શું કરો છો? જાદુગરે ઈશારો કર્યો અને એનો આસિસ્ટન્ટ હતો એ સૂકા ઘાસના ભારાને ધક્કો મારીને પાડી દીધી. અને પછી પેલી બાઈ આવીને સમજી જોવા માંડી કે આ તો બધા જોર કરે, ખરો જાદુ છે આમ તેમ. થયું તું શું કે સૂકો ભારો હતો, જેને દર્ભ કહીએ ને આપણે, દર્ભ કેમ અગત્યનું છે, એની આ ગુણ છે કે દર્ભનો ભારો હતો એટલે એને દેખાતું હતું કે દોરડું તો ચોરાના વડના થડને બાંધ્યું છે. પછી ક્યાંથી ખેંચે? ચોરામાં જે ઝાડ છે વડનું, એ વડલાને દોરડું બાંધીને ઉભો છે ને હા હા હું કરે જાવ, એને બાંધ્યું જ નથી. જેવો ભારો પડ્યો એટલે દેખાયું શું? ના, દોરડું તો જાદુગરને બાંધ્યું છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. યા નિશા સર્વ ગ્રામીણાનામ, આખું ગામ માટે જે રાત હતી એ લોકોને જે દેખાતું નહોતું એ પેલીને દેખાતું હતું કે શું છે? થડે બાંધ્યું. જ્યાં ઊંધું દેખાતું હતું એને દેખાતું નહોતું. એ બધાને એવું દેખાતું હતું કે જાદુગરના પેટે બાંધ્યું છે. પેલીને દેખાતું જ નહોતું કે જાદુગર તો આગો ઉભો છે, પેટ ક્યાં છે? મુદ્દો એ છે માયા નથી એવું પણ કહેવાય એમ છે, એવું પણ આપણાથી કહેવાય એવું નથી. એટલા માટે કહી શકાય કે માયા કેવી છે, પ્રકૃતિ શું છે? માયા અથવા તો એ મિથ્યા છે. એના માટેનો શબ્દ છે અચિંત્ય. અચિંત્ય એટલે એનું ચિંતન ના કરી શકાય, વાત ન કરી શકાય એવું નથી. અચિંત્ય શબ્દનો અર્થ છે એને કોઈ વિભાગમાં વિભાગીકરણ ન કરી શકાય. સત પણ ન કહેવાય, અસત પણ ન કહેવાય, છે એવું પણ ન કહેવાય અને નથી એવું પણ ન કહેવાય. એટલે વાક્ય છે સદ અસદભ્યામ અનિર્વચનીયમ. સત અને અસતથી અન્યત અનિર્વચનીયમ, નોટ કેટેગરાઇઝેબલ. એનું કોઈ વિભાગીકરણ થતું નથી. આવી માયા અથવા તો એ નથી થતું એને શું કહું? આ એની પ્રકૃતિ છે. હવે પ્રકૃતિની જે અભિવ્યક્તિ છે, ફરી અન્ડરસ્ટેન્ડ, અનમેનિફેસ્ટ પ્રકૃતિ ઇઝ ધેટ વિથ અનમેનિફેસ્ટ, ફરી વાક્ય હું બોલું છું,
With unmanifest Prakriti, Ishvara is a cause of Jagat. And with manifest Prakriti, Ishvara is Jagat. સૃષ્ટિ અવ્યક્તમાંથી વ્યક્ત અને વ્યક્તમાંથી અવ્યક્તમાં જાય છે. એટલે અવ્યક્ત પ્રકૃતિ સાથે ઈશ્વર એનું કારણ છે, જગતનું કારણ છે. અને વ્યક્ત પ્રકૃતિ સાથે ઈશ્વર જગત રૂપે છે. ઈશ્વર જ જગત રૂપે છે. એટલે કહ્યું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. બધું ઈશ્વરથી આચ્છાદિત કરી દેવા. હવે જે પ્રકૃતિની વ્યક્તાવસ્થા છે, બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર દ્વારા અસ્તિત્વમાં આવેલી, ઈશ્વર દ્વારા ચેતનવંતી થયેલી પ્રકૃતિની વ્યક્તાવસ્થામાં ત્રિવિધતા જોવામાં આવે છે. ઓકે, એ પ્રકૃતિની વ્યક્તાવસ્થામાં ત્રિવિધતા જોવામાં આવે છે. અને ત્રિવિધતા જોવામાં આવતી હોવાને લીધે પ્રકૃતિને ત્રિગુણાત્મિકા કહેવામાં આવે છે. ત્રણ ગુણવાળી અથવા તો ત્રણ ગુણ એનું સ્વરૂપ છે એવી, કારણ કે એની ત્રિવિધ રૂપે અભિવ્યક્તિ છે. ફરી યાદ અપાવું, ચર્ચાનું તાત્પર્ય પ્રકૃતિને સિદ્ધ કરવાનું નથી, જગતને સિદ્ધ કરવાનું નથી. ચર્ચાનું તાત્પર્ય એ સિદ્ધ કરવાનું છે કે અભિન્ન છે ઈશ્વરથી કે બ્રહ્મથી. આ એક મોડેલ છે, પ્રક્રિયા છે. એટલે પ્રકૃતિ ત્રણ ગુણો વાળી છે, ત્રિગુણાત્મક છે. ત્રિગુણાત્મક એટલે એના ગુણ શબ્દ, એનો અર્થ એવો નથી કે આપણે વસ્તુના ગુણ લઈએ કે ભાઈ આપણે કહીએ ને કે ભાઈ સાપનો ગુણ છે, વીંછીનો ગુણ છે ડંખ મારવો, વાઘસિંહનો ગુણ છે માંસાહાર કરવું. આ બધા એ લોકોના ગુણો છે, પણ એ અર્થમાં નથી, અહીંયા સ્વરૂપના અર્થમાં છે. પ્રકૃતિ ત્રિવિધ સ્વરૂપ વાળી છે. આ જગતમાં ત્રિવિધ પ્રકારની અભિવ્યક્તિ જોવામાં આવે છે. રિમેમ્બર ધીસ સેન્ટેન્સ. ઈશ્વરા વિથ અનમેનિફેસ્ટ પ્રકૃતિ ઇઝ જગત કારણમ. ઈશ્વરા વિથ મેનિફેસ્ટ પ્રકૃતિ ઇઝ જગત. એટલે પ્રકૃતિની ભલે વાતો થાય છે, પણ આખરે એ જ કહેવાનું છે પ્રકૃતિ બ્રહ્મથી અસ્તિત્વ ધરાવતી નથી, ભિન્ન. અને માટે જગત પણ ઈશ્વરથી ભિન્ન અસ્તિત્વ ધરાવતું નથી. ચેતનતા પણ ઈશ્વરને આધારિત છે, એમ જગતની પણ ચેતનતા એને લીધે જ છે. આ સમજાવવા માટે ચર્ચા છે. શું છે? ત્રિવિધ અભિવ્યક્તિ છે. જગતમાં ત્રિવિધ વિભાગીકરણ કરી શકાય. શું ત્રણ છે? એક તો જ્ઞાન શક્તિ છે, જ્ઞાન સંભવે છે. બીજું ક્રિયા છે, અને ત્રીજું જડતા છે. એના સિવાય સૃષ્ટિમાં બીજું કઈ જ નથી. જ્ઞાન, ક્રિયા અને જડતા, એ જે ત્રણ છે એના માટે પારિભાષિક શબ્દો વાપર્યા: સત્વ, રજસ અને તમસ. પ્રકૃતિ જ સૃષ્ટિ રૂપે વ્યક્ત થઈ છે, મેનિફેસ્ટેડ પ્રકૃતિ. હવે એ જ્યારે ઈશ્વર રૂપે પ્રકૃતિ સૃષ્ટિ રૂપે પ્રગટ થઈ તો સૃષ્ટિમાં ત્રિવિધતા દેખાય છે. જ્ઞાન દેખાય છે, ક્રિયા દેખાય છે અને ઇનર્ટ જડતા દેખાય છે. માટે એવું કહી શકાય કે પ્રકૃતિ ત્રિવિધ શક્તિ ધરાવે છે. માટે એવું કહી શકાય પ્રકૃતિ ત્રણ ગુણો વાળી છે, ત્રિગુણાત્મિકા પ્રકૃતિ.
એટલે જે જ્ઞાન શક્તિ છે, જ્ઞાન છે, એ જ્ઞાન શક્તિનું સર્જન કરનારી પ્રકૃતિનો જે ભાગ છે, કે જે સ્વરૂપ છે, એને સત્વ કહ્યું. ક્રિયા દેખાય છે, પ્રવૃત્તિ દેખાય છે, મહત્વાકાંક્ષા દેખાય છે, બધું છે, એને એ અંશને શું કહ્યું? રજસ કહ્યું. અને જ્યાં જડતા છે, અચેતનતા છે, એને શું કહ્યું? તમસ કહ્યું. એટલે જ્યારે પ્રકૃતિ કહીએ કે ત્રિગુણાત્મિકા, 3 ગુણ વાળી પ્રકૃતિ છે, તો કયા 3 ગુણ? સત્વ, રજસ, તમો ગુણાત્મિકા પ્રકૃતિ અસ્તિ. પ્રકૃતિ 3 ગુણો વાળી છે, સત્વ, રજસ અને તમસ. ગુણો વાળી એટલે એનો ગુણધર્મ નહીં, ત્રિવિધ શક્તિ છે, એક જ છે, સ્વરૂપ માટે છે. આત્મા ત્રિગુણા એવા આત્મા ત્રિગુણાત્મિકા પ્રકૃતિ. અને એમાંથી સત્વમાંથી પછી શું આવ્યું, રજસમાંથી શું આવ્યું, એની ચર્ચા હવે પછીના શ્લોકમાં છે, એ આપણે કાલે નેક્સ્ટ ક્લાસ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ